બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ કોર્ટ શિહોરીના વિદ્વાન ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓ દ્વારા દર વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને દર વર્ષે નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. જેમાં આ વખતે ખૂબ જ સુંદર રીતે આયોજન કરાયું હતું. જેમાં શિહોરી બાર કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે પ્રકાશ જોશી અને ઉપપ્રમુખ તરીકે ડી.કે. ડાભીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ વકીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રોટોકોલ મુજબ કામગીરી કરીને વકીલ મિત્રોએ એકતાના દર્શન કરાવ્યા હતા અને જુનિયર અને સિનિયરના પૂરા આદર માન સન્માન સાથે શિહોરી બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. રિપોર્ટર વીપી સિંહ સોલંકી, કાંકરેજ અને ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.